મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. આજે શ્રાવણ સુધી પૂનમનો રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. જ્ઞાન પર્વ ચાલી રહ્યો છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્ય યોગી ભક્તોના નામ લખ્યા. એ બધા ભક્તો સંતો એમણે પોતાના જીવન સમર્પણ કરી અને શ્રીજી મહારાજની સેવામાં રહ્યા. એ રહે છે પ્રભુજી પાસ, સર્વે તોડી જગતની આશ. એહ સાંખ્ય યોગી સહુજન, ભાવે કરે હરિનું ભજન. આગળ હવે જે ભક્તનું નામ લખે છે એ મહારાજના બહુ મોટા ભક્ત બ્રહ્મચારી થયા. કહું પ્રભુ તણા પાર્ષદ, જેને કામ ક્રોધ નહીં મદ. મોટા મુક્ત છે મૂળજી નામ, વર્ણી રાટ જન જે રામ. એ મહારાજના પાર્ષદ, અખંડ મહારાજની સેવામાં રહેલા એવા મોટા મુક્ત મૂળજી નામ, મૂળજી બ્રહ્મચારી મહારાજ, જેમાં કામ ક્રોધ નહીં મદ. એવું નિર્મળ એમનું હૃદય. મહારાજે વચનામૃતમાં પણ એમને યાદ કરી અને કહ્યું કે આ બ્રહ્મચારી નિર્દોષ છે. એવા બ્રહ્મચારી મહારાજ, એમના જીવન પ્રસંગો, એમની કથા આપણે કરીશું. મંજુ કેશાનંદ સ્વામીએ નંદમાળા નામનો ગ્રંથ લખ્યો. એમાં બ્રહ્મચારી મહારાજ માટે એવું લખ્યું: મુકુંદાનંદ મોટા બ્રહ્મચારી, મારુતિ આપ થયા તનુ ધારી. જેણે કરી સેવા સ્વામીની પ્રીતે, રહ્યા હરિ આગે હાજર શુભ રીતે. એ બ્રહ્મચારી મહારાજ નૈષ્ઠિક બ્રહ્મચારી, હનુમાનજી મહારાજ જેવા એ બ્રહ્મચારી. અને મહારાજની સેવા એમણે ખૂબ પ્રીતે કરી. આવા મોટા બ્રહ્મચારી મહારાજ, એમનું જીવન પ્રસંગ એનું આપણે શ્રવણ કરીએ, મનન કરીએ
એના ગુણોને, એમની ભક્તિને આપણે યાદ કરીએ તો આપણું હૃદય પવિત્ર થાય. આ બ્રહ્મચારી મહારાજ એમનો જન્મ સંવત 1822 મછિયાવ ગામમાં થયેલો. જેમ આ સત્સંગની અંદર ગ્રહસ્થ ભક્તો હોય, એમ સંતો હોય, અને સંતો ત્યાગીમાં બ્રહ્મચારી પણ હોય. મહારાજે શિક્ષાપત્રીમાં બધાના નામ લખ્યા, એક એકના નામ લખ્યા. ગ્રહસ્થમાં મયારામ ભટ્ટ, સાધુમાં મુક્તાનંદ સ્વામી, એમ બ્રહ્મચારી મહારાજમાં મુકુંદાનંદ બ્રહ્મચારીનું નામ લખ્યું મહારાજે શિક્ષાપત્રીમાં. મુકુંદ બ્રહ્મચારી વગેરે અમારા બ્રહ્મચારી. એટલે બ્રહ્મચારીઓમાં પણ મુખ્ય જેમણે મહારાજે પસંદગી કરી, શિરોમણી, એવા મૂળજી બ્રહ્મચારી મહારાજ, એમનો જન્મ એ મછિયાવ ગામમાં સંવત 1882 થયો. ઔદિત્ય બ્રાહ્મણ કુળમાં એમનો જન્મ થયો. એમનું પૂર્વાશ્રમનું નામ મૂળજી હતું. એમના પિતાશ્રી એ કર્મકાંડી બ્રાહ્મણ હતા, યજમાન પદુ કરતા. એમના દીકરા મૂળજીને 8 વર્ષની ઉંમરે એમણે જનોઈ અપાવી. પછી પિતાશ્રીની સાથે આ મૂળજી યજમાન વૃત્તિ કરતા. એમના પિતાશ્રી ભેળા જાય, બધો ધાર્મિક વિધિ હોય કરાવતા હોય. એક વખત એમના પિતાશ્રીની આજ્ઞાથી આ મૂળજી એમના યજમાનની દીકરીને સાસરેથી પિયર લાવવાના હતા. જૂના સમય પ્રમાણે બ્રાહ્મણો આ બધું કાર્ય કરતા. કોઈ સારા સમાચાર પહોંચાડવાના હોય, અથવા તો દીકરીને મૂકવા જવાના હોય, લેવા જવાના હોય, એ યજમાન વૃત્તિ પવિત્ર બ્રાહ્મણ વિશ્વાસુ હોય અને એ બધું સંભાળતા. આ મૂળજીભાઈ યજમાનના દીકરી એ બાઈને લઈ અને પાછા એમના પિયર લઈ આવતા હશે. રસ્તામાં રાત્રિ પડી. એક હાટમાં ઉતારો છે, એટલે દીકરીને હાટમાં વ્યવસ્થા કરી એમને રોકી અને પોતે બહાર ઓટે હતા. આ મૂળજીભાઈનું સુંદર અને સશક્ત શરીર જોઈ અને અંદર સૂતેલા બાઈની વૃત્તિ એ ચંચળ થઈ. વિકારવશ થઈ અને દરવાજો ખોલી બહાર જ્યાં મૂળજી સૂતા હતા એમની પાસે આવીને ઊભા રહ્યા. એમને જોઈને મૂળજીભાઈ તરત ઊભા થઈ ગયા. એમની થોડી ચંચળતા જોઈ એટલે મૂળજીએ કહ્યું, કેમ બેન, કંઈ બીક લાગે છે? અહીં કશું બીક જેવું નથી, જાઓ સૂઈ જાઓ. એની સામે દ્રષ્ટિ પણ ન દીધી
એની ચંચળતાને પારખી ગયા અને બેન કહીને કીધું કે તમે સૂઈ જાઓ, કોઈ ડર જેવું નથી, હું અહીં જાગતો રહીશ. આ સાંભળીને આ ભાઈ શરમાઈને અંદર સૂઈ ગયા. પરંતુ એમની કામ વૃત્તિનો વેગ સીમો નહોતો. થોડી વાર પાછી ફરીથી ત્યાં આવી. મૂળજી જાગી ગયા અને પાછું ફરીને એ જ રીતે એમને પાછી મોકલી અને સુવાડી દીધા. પછી તો આ મૂળજીભાઈ સવાર થતા સુધી ઊંઘ જ લીધી નહીં. ભગવાનનું સ્મરણ કરતા હતા. સવારે ઉઠી અને ચાલી નીકળ્યા. આ બાઈને, આ નિર્દોષ યુવાનની સમક્ષ પોતાના રાત્રિના વર્તનથી ભોઠપ થઈ. એનું મોઢું શરમથી ઉતરી ગયું. પણ મૂળજીભાઈએ કાંઈ એમને પૂછ્યું નહીં. પણ આ પ્રસંગથી આ મૂળજીભાઈના અંતરમાં મંથન થયું. તેમણે નક્કી કર્યું કે આ અસાર સંસારમાં રહેવામાં સાર નથી. પોતે બહુ દૈવી જીવ હતા, પૂર્વના એવા મુક્ત હતા. એમને થયું આ જગત આવું જ છે, આ સંસારના વ્યવહારો આવા. આ પરણેલી બાઈ ધણીનો ત્યાગ કરીને જ્યાં ત્યાં એની વૃત્તિ ફરે છે. આ સંસાર અસાર છે. હવે હું જો આમનમ રહી તો મારું વ્રત રહેશે નહીં. મારે ભગવાન ભજવા છે, અખંડ બ્રહ્મચર્ય પાળવું છે. નાનપણથી એને એવા સંકલ્પ થતા હતા કે મારે અખંડ બ્રહ્મચર્ય પાળવું છે અને ભગવાન ભજવા છે. ગૃહસ્થાશ્રમ કરવો નથી. અને એને થયું કે હવે મારે વધારે આ સંસારમાં રહેવું નથી. એમના પિતાશ્રીને વાત કરી કે હું તો નૈષ્ટિક વ્રત દ્રઢ ધારી, રહું અંત સુધી બ્રહ્મચારી. મને ક્યાંય મળે જગદીશ, ખાતે ખૂબ હું ખોળ કરીશ. એવું સાંભળીને કહે તાત, સુત સાંભળો સ્નેહની વાત. જ્યારે જગતમાં કળિયુગ હોય, નહીં રહી શકે નૈષ્ટિક કોઈ. બેટા, તને ઈચ્છા છે નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત પાળવાની, પણ આ કળિયુગ છે. તમારી જુવાની વય થશે, આ વ્રત રાખવું કઠણ પડશે. જુવાની વયમાં જ્યારે થાશો, પછી પુત્ર પુરા પસ્તાશો. માટે આગળથી જ વિચારો, શુભ ધર્મ ગ્રહસ્થનો ધારો. બાપાને એવી ઈચ્છા હોય ને કે દીકરાને પરણાવી, એટલે આગ્રહ કરે છે કે આ કળિયુગ છે, તમને અત્યારે તો વિચાર છે
પછી ઉંમર થશે અને પસ્તાવવું પડે, માટે આપણે ગૃહસ્થાશ્રમમાં રહી અને ભજન કરો. સૌને સૌનો આગ્રહ હોય. પણ આ મૂળજીએ એવું કીધું, કહે મૂળજી સાંભળો વાત, સાંભળો તાત, તમે જે કહી તે સત્ય વાત. પણ વૈરાગ્ય જો હોય સાચો, તે તો કદીએ ન પડે કાચો. સાધુ થવા જાય ત્યારે સાચો વૈરાગ્ય તપાસવો તો જોઈ. ખાલી ઓરે ઓરે એ સાધુ થતો નથી ને. એના હૃદયમાં સાચો વૈરાગ્ય તો છે ને, એ પરીક્ષા તો કરવી જોઈએ. એમના પિતાશ્રી પરીક્ષા કરે છે અને પછી પાછળથી પસ્તાવો થાય અને બધી મુશ્કેલી, એ બધું બરોબર નહીં. અને ઘણાને આવું થયું એમ કે જો પેલા સાધુ થયા હતા એ પાછા વ્યાવ્યા મોટી ઉંમરે, પછી કેટલી તકલીફ. લગ્ન કરીને કેટલાના છૂટાછેડા થયા એ વાત ન કરે કે આપણે એ કરવા નથી. આ કેટલાના છૂટાછેડા થાય છે, આપણે કાંઈ લગ્ન વગન કરવા નથી એવું કોઈ બાપા કે, એવું કોઈ સમજાવે? પણ ઘણા સાધુઓ સારું જીવન જીવતા હોય, ભગવાન ભજતા હોય, ભગવાનની સેવા કરતા હોય, એનું ન કે 200-500 માંથી એકાદો વ્યવ હોય ને એનું દ્રષ્ટાંત આપે. જો છૂટાછેડા જ જાજન થતા હશે તો એવી વાત ન કરે. પણ એમના પિતા એમને કીધું કે બેટા પછી પસ્તાવવું પડે, એ બરોબર નહીં. પણ મૂળજીએ એવું કીધું, પિતાજી તમે સાચી વાત કરો છો, પણ વૈરાગ્ય જો હોય સાચો, તે તો કદીએ ન પડે કાચો. વૈરાગ્ય હૃદયમાં હોય અને હું એવા ગુરુ ખોળીશ, એવા સંતના યોગમાં રહીશ, મારે આ દેહે ભગવાન મેળવવા છે, આવી મારી ઈચ્છા છે. પિતાએ બહુ સમજાવ્યા, પરંતુ કોઈ રીતે સમજ્યા નહીં આ મૂળજી. એમના જીવનનો ધ્યેય હતો કે મારે ભગવાનને પામવા છે, ભગવાન મેળવવા છે. જીવનમાં એક ગોલ નક્કી કર્યો હોય તો માણસ એના માટે શું ન કરે. અત્યારે આ જગતમાં કેટલા સાહસ કરતા હોય છે. એટલે એમણે નક્કી કર્યું કે મારે તો આ માર્ગ જ લેવો છે. થોડો સમય પિતાજીનો આગ્રહ, એટલે પોતાની નાની ઉંમર રહ્યા. એમાં એમના પિતાજી, એમનું નામ કૃષ્ણજી હતું, એમનું આયુષ્ય ખૂટ્યું. ભગવત ઈચ્છાથી પિતા સ્વધામ પધાર્યા, એની અંતિમ વિધિ પૂરી કરી. માતા રાયબા વિધવા બન્યા. 18 વર્ષની મૂળજીની ઉંમર છે. સંસારથી ઉદાસ હતા, પરંતુ એમના માતા વિધવા હતા. માની સેવા કરવી એ એમની ફરજ બની ગઈ. આ દૈવી જીવ હતા, એટલે એમના માર્ગમાં એમને ભગવાન મેળવવા નીકળવું હતું, સાધુ થવા જવું હતું. એમાં થોડો વિલંબ આવ્યો ને ત્યાર પછી ભગવાન એમને સાનુકૂળતા આપે છે
અને એ સાધુ થવા નીકળ્યા છે. એ પ્રસંગ આપણે આવતીકાલે કહેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.